હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 93 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 92 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 93 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. ઈસવીસન 1992 ના 73માં બંધારણીય સુધારા અન્વયે કેટલા વિષયો પંચાયતના કાર્ય તરીકે જોડવામાં આવ્યા? વિકલ્પ એ 28, વિકલ્પ બી 29, વિકલ્પ સી 30 કે વિકલ્પ ડી 31? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 29. પ્રશ્ન 2. સૌ પ્રથમ ઈસવીસન 1928માં રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર સાહિત્યકાર કોણ હતા? વિકલ્પ એ ગીજુભાઈ બધેકા, વિકલ્પ બી રમણલાલ દેસાઈ, વિકલ્પ સી ઝવેરચંદ મેઘાણી કે વિકલ્પ ડી ઉમાશંકર જોશી? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન 3. બંગાળમાં કયા ગવર્નર જનરલે કાયમી જમાબંધીની પહેલ કરી હતી? વિકલ્પ એ લોર્ડ રિપન, વિકલ્પ બી લોર્ડ કોર્નવાલિસ, વિકલ્પ સી લોર્ડ લિટન કે વિકલ્પ ડી લોર્ડ કર્ઝન? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી લોર્ડ કોર્નવાલિસ. પ્રશ્ન 4. ધોળકાના મલાવ તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું? વિકલ્પ એ કેસરી દેવી, વિકલ્પ બી રૂપમતી, વિકલ્પ સી રૂડાબાઈ કે વિકલ્પ ડી મીનળ દેવી? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી મીનળ દેવી. પ્રશ્ન 5. એન ઇક્વલ મ્યુઝિકના લેખક કોણ છે? વિકલ્પ એ આર રહેમાન, વિકલ્પ બી વિક્રમ શેઠ, વિકલ્પ સી શંકર મહાદેવન કે વિકલ્પ ડી પંડિત રવિશંકર? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી વિક્રમ શેઠ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 93 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 92 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 92 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.